સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ પક્ષના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અને મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સુરતમાં વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજે રેલી કાઢી મતદારો સુધી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતપોતાનું જોર લગાવી રહ્યા છે અને મતદારો સુધી પહોંચી રહ્યા છે। ત્યારે સુરતમાં વોર્ડ નંબર 6 કતારગામ ખાતે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજે રેલી સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 6 કતારગામમાં કોંગ્રેસે અમીષાબેન પ્રજાપતિ, અમૃતાબેન પ્રજાપતિ, પંકજભાઈ સરવૈયા અને અમિતભાઈ ધાનાણીને મેદાને ઉતાર્યા છે। ભાજપ અને આપ સામે લડવા આ ચારેય ઉમેદવારો આજે મતદારો સુધી પહોંચ્યા હતા। ડોર ટુ ડોર સંપર્ક કરી અને કોંગ્રેસના મેનિફેસ્ટો અને પરિવર્તન સંકલ્પ લોકોને સમજાવ્યો હતો। આ સાથે શિક્ષણ, પાણી અને પ્રાથમિક સુવિધાઓ અંગે લોકો સાથે ચર્ચા કરી હતી। ઉમેદવારોએ મતદારો સાથે સંપર્ક સાધી કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી સુરત મહાનગરપાલિકામાં એક તરફી શાસન થઈ રહ્યું છે। હવે બદલાવની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। આ વખતે પોતાનું કિંમતી મતદાન કરવાની અપીલ મતદારોને ઉમેદવારો કરી રહ્યા છે। ત્યારે સોસાયટીઓમાં પણ પ્રચાર અર્થે ગયેલા ઉમેદવારોનું મતદારોએ હાર પહેરાવી સન્માન કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ માહોલ તેજ બન્યો છે। ત્રિપાંખીય જંગમાં કોણ મેદાન મારી જશે તે અંગે સૌ કોઈની મીટ મંડાયેલી છે। મારું નામ છે અમિત ધાનાણી। હું વોર્ડ નંબર 6માંથી કતારગામથી ચૂંટણી લડી રહ્યો છું। 2026નું આ ચૂંટણી પર્વ આવી રહ્યું છે। લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। સંવિધાનના નેજા નીચે આજે ચૂંટણી લડાઈ રહી છે અને સંવિધાનનો ખુલ્લે આમ આ ભારતીય જનતા પાર્ટી ઉલ્લંઘન કરી રહી છે અને દેશ બચાવો, દેશ ચલાવો અને રાજ કરો એવા ભાગલા પાડીને આજે જ્ઞાતિ જાતિના વાડા કરીને આજે આ ભારતીય જનતા પાર્ટી સામ ડામ અને દંડની સાથે બીજી પાર્ટીને આજે પ્રચાર પણ નથી કરવા દેતી, પરમિશનો પણ નથી આપવા દેતી। એવી તાકાત સાથે અમે આજે લડીએ છીએ અને વિજય બનશું એવી અમને આશા છે। અમારા મુદ્દા એવા છે, સ્થાનિક મુદ્દા છે અમારા, જે આજે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી સુરતની અંદર રાજ કરી રહી છે। ત્યારે સ્થાનિક પ્રશ્નો છે, પાણીના, ગટરના, સ્ટ્રીટ લાઇટના અને રોડના અને ડિમોલેશન આજે ગરીબ માણસોનું થાય છે। આજે પૈસાવાળાનું પણ ડિમોલેશન થતું નથી। એના મળતિયાઓ આજે હપ્તા ભરે છે અને એની ભાડાની આવકો જોરદાર વધી છે। ત્યારે આ પ્રજામાં ખૂબ જ રોષ છે અને ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી હરાવશે એવી આશા સાથે આજે અમે રેલીનું આયોજન કર્યું છે। ખૂબ જ લોકશાહના અમને મળી રહી છે। ઘરે ઘરે આજે એમને લોકશાહના મળી રહી છે। કોંગ્રેસ આજે બહુમતીથી જીતે છે અને મારો મેયર પણ બને છે। મારું નામ કલ્પેશ વરિયા, સુરત શહેર મહામંત્રી। આજે કતારગામ 166 વિધાનસભામાં વોર્ડ નંબર 6માં આજે રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। કતારગામમાં વોર્ડના ઉમેદવારો, ચારે ઉમેદવારો સાથે રહીને બહુ જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। બધાના આશીર્વાદ મળી રહ્યા છે ને વોર્ડ નંબર 6ને મારી એક જ અપીલ છે કે આ વખતે પરિવર્તન લાવો। તમે જ્યારે જુઓ ત્યારે છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે। આ ભાજપના શાસનમાં 25 વર્ષમાં તમે ગલીએ ગલીએ જુઓ, રોડે જુઓ તો કેવા રસ્તા, રોડ રસ્તા અને ઘણા પ્રશ્નો છે, સ્કૂલોના પ્રશ્નો છે। આવા પ્રશ્નોનો લાભ વાંચા આપવા માટે આજે અમારા કોંગ્રેસના ચારે ઉમેદવારો આજે ફરતા થઈ રહ્યા છે। તો ચારે ઉમેદવારોને વિજય અપાવી ને સાથ સરકાર આપીને ચારે ઉમેદવારોને અમારા વિજય બનાવો એવી સાથ સરકાર આપવા વિનંતી છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।